નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ગંગા એક્સપ્રેસવેની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 594 કિલોમીટર લાંબો ગંગા એક્સપ્રેસવે તૈયાર થઈ ગયો છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 એપ્રિલે કરવાના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના 10 થી વધુ રાજ્યોમાં આગામી 4 દિવસ સુધી હીટ વેવ એટલે કે લૂની ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં તાપમાન 42 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેટામાં છટણી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના વધતા ઉપયોગને કારણે ફેસબુકની પેરેન્ટ કંપની મેટા 16,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકી કાવતરો નિષ્ફળ, દિલ્હી પોલીસે 4 રાજ્યોમાંથી આતંકીઓની ધરપકડ કરીને રામ મંદિર અને સંસદ ભવન પર હુમલો કરવાનું કાવતરું નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયન તેલની ભારત માટે સારા સમાચાર એ છે કે અમેરિકાએ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાની છૂટ 16 મે સુધી વધારી દીધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોને દાન, અક્ષય તૃતીયા નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર। કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોના ઘઉંની ગુણવત્તા બગડી છે, સરકાર તે ઘઉં પણ ટેકાના ભાવે ખરીદશે। 70% સુધી ચમક ગુમાવેલા ઘઉંની પણ ખરીદી કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો। કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2% સુધીનો વધારો મંજૂર કર્યો છે, જે હવે 60% સુધી થશે। આ નિર્ણયથી 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને મોટો ફાયદો થવાનો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના 10 થી વધુ રાજ્યોમાં આકરી ગરમી અને હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે। યુપીનું બાંદા એશિયાનું સૌથી ગરમ શહેર જોવા મળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયન તેલની અમેરિકાએ રશિયન તેલ ખરીદવાની છૂટ 16 મે સુધી લંબાવી દીધી છે, જેનાથી ભારતને સસ્તું તેલ મળી રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ સંઘર્ષની ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક વેપાર ઉપર મોટી અસર પડી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર। સરકારે જાહેરાત કરી છે કે કવર વગરના અથવા તો વરસાદથી થોડા ખરાબ થયેલા ઘઉંની પણ એમએસપી ઉપર ખરીદી કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% સુધીનો વધારો કર્યો છે, જે 1 જાન્યુઆરી 2026 થી લાગુ ગણાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી ષડયંત્રની દિલ્હી પોલીસે 4 રાજ્યોમાંથી 4 આતંકીઓની ધરપકડ કરી છે, જેમના નિશાના ઉપર રામ મંદિર અને સંસદ ભવન જોવા મળ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનું સંબોધન। પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધતા મહિલા અનામત બિલ પસાર ન થઈ શકવા બદલ માફી માંગી હતી અને વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રાની આજથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે। આજે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ ખુલવાના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્લ્ડ લીવર ડેની લીવરના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે આજે વર્લ્ડ લીવર ડેની ઉજવણી કરવામાં આવનારી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષય તૃતીયા। આજે 19 એપ્રિલે અક્ષય તૃતીયાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે। સોના ચાંદીની ખરીદી અને પૂજા માટે સવારે 10:49 થી બપોરે 12:20 સુધીનો સમય અતિ શુભ માનવામાં આવે છે। 100 વર્ષ પછી આ વખતે વિશેષ સંયોગ પણ બની રહ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।